સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલા વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં રહીશો માટે માથાનો દુખાવો બન્યો છે। સીતાનગર ચોક નજીક નિરાંતનગર સોસાયટી, મારુતિનગર, કૃષ્ણનગર અને લક્ષ્મીનગર પીરની દરગાહ સાથે જોડાતા મુખ્ય માર્ગ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ખોદાયેલી હાલતમાં પડ્યો છે, જેના કારણે લોકોનું જીવન જીવવું અઘરું બન્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ માર્ગને કોઈક ન કોઈક કારણસર ખોદી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેના પુનઃનિર્માણનું કામ શરૂ કર્યા વગર જ તેને તેવી સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું હતું। આ અવ્યવસ્થાના કારણે વાહન વ્યવહારમાં ભારે અડચણો ઊભી થઈ હતી, તેમજ પગપાળા ચાલનારાઓને ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઊંડા ખાડાઓ અને ખાડા ટેકરાવાળા રસ્તે ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ રસ્તાની ખરાબ પરિસ્થિતિ કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ કહ્યું કે તેઓએ આ અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને કોર્પોરેટરને પણ મળ્યા, રજૂઆતો કરી, પરંતુ કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી। એક સ્થાનિક રહીશે ફરિયાદ કરી હતી કે અમે દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ, ધૂળ અને કાદવના કારણે અનેક લોકો બીમાર પણ થયા છે। અમે કોર્પોરેટરને મળ્યા, ફોન કર્યા, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી। આ અંગે જવાબદારી કોની એ સવાલ ઉઠ્યો છે। આ વિસ્તાર વિરોધ પક્ષના નેતાનો વોર્ડ હોવાથી સ્થાનિક કોર્પોરેટર પણ ખાસ જવાબદારી હોવા છતાંય તેઓ જવાબ આપી રહ્યા ન હોવાનું સામે આવ્યું છે। રહીશોનું કહેવું છે કે આ માર્ગ ખોદવાની મંજૂરી કોણે આપી અને આટલા દિવસોથી કામ કેમ બંધ છે તેની તપાસ થવી જરૂરી છે। પહેલા અહીંયા રોડ ખોદ્યું હતું, પણ હજી કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી। સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે, પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી। અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું, પણ એનું કંઈ જવાબ આવ્યો નથી। અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો, પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ। અને સ્કૂલ છે બાજુમાં, અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે, અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી, પણ એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એનો નિર્ણય